દર્શક મિત્રો, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની વિકટ સમસ્યા છે। રોડ પર આડેધડ લોકો પોતપોતાના વાહનો પાર્ક કરીને જતા રહે છે, જેના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે અને સાથે સાથે અકસ્માતો પણ થાય છે। ત્યારે દર્શક મિત્રો, વાત કરીએ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ગોકુલધામ સોસાયટીથી અલવાનાકા રોડ પર ડાબી સાઈડની બાજુમાં રોડ પર ગટરનું કામ પૂર્ણ થયા હોવા છતાં સ્થાનિક લોકો દ્વારા રોડ પર આડેધડ પાર્કિંગ કરીને વાહનો મૂકી જતા રહેતા હતા। એના કારણે ટ્રાફિક જામ, અકસ્માતનો ભય અને સવારે એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી। ત્યારે માંજલપુર વિસ્તારના સામાજિક કાર્યકર નરેશ ગોયલ, અજેશ પટેલે તાત્કાલિક સ્થળ પર પહોંચી કંટ્રોલ રૂમમાં વર્દી આપતા તાત્કાલિક ટ્રાફિક પોલીસ ક્રેન લઈને સ્થળ પર આવી હતી અને સ્થળ પરથી ટ્રાફિક પોલીસે સંખ્યાબંધ વાહનો ડિટેન કરી રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ માંજલપુર અલવાનાકા રોડ છે, ગટર લાઇનના ને એના કામ ચાલે છે। આજે કામ પતી ગયા, ડાયવર્ઝન આપી દીધું છે, રોડ બંને ખુલ્લો રાખે છે, છતાંય લોકો ગાડીઓ રોડ વચ્ચે ડિવાઈડરને અડીને રાખે છે। એના લીધે ટ્રાફિક જામ થાય છે અને એક બાજુ વડોદરા ગેસનું કામ ચાલે, છતાંય લોકો ડિવાઈડરને અડીને પાર્ક કરે, એના લીધે આવતા જતા લોકોને જે તકલીફ પડે છે, એના માટે અમે આજે ટ્રાફિક પોલીસને જાણ કરી અને આ રસ્તો ખુલ્લો કરવા માટે આગ્રહ કર્યો છે। એના કારણે ગાડીઓ આવી છે પોલીસની અને લોકોને વ્હીકલો હટાવે છે અને ભરાવાય છે। ગટરનું કામ કેટલા વખતથી ચાલતું હતું? આ ગટરનું લાઈન લગભગ 7-1 મહિનાથી ચાલે છે અને હવે એન્ડ આવી ગયો છે, એટલે સરસ્વતી 4 રસ્તાથી અલવાનાકાનો રોડ ટોટલી ક્લિયર થઈ ગયો છે। ખાલી 1-2 ચેમ્બર બાકી છે, એનું આજકાલમાં કામ પતી જશે એટલે રસ્તો ટોટલી ખુલ્લો થઈ જશે। અને આ રસ્તો ક્યારે બનશે? જે ખોદકામ થયું છે તે એ લગભગ 2-1 મહિનામાં ચાલુ થઈ જશે નવો રોડ બનવાનું કામ।